કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા યુજીસીના નવા ડ્રાફ્ટ નિયમનનું વિમોચન કરાયું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્ય સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા નવા ડ્રાફ્ટ નિયમોનું વિમોચન કર્યું છે. વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફની નિમણૂક અને પ્રમોશન માટેની લઘુત્તમ લાયકાતો અને ઉચ્ચ શિક્ષણમાં ધોરણો જાળવવા માટેના પગલાં 2025 શીર્ષક ધરાવતી આ ડ્રાફ્ટમાં વર્તમાન સિસ્ટમમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો રજૂ કરવામાં આવ્યા છે. નવા નિયમનનો એક મુખ્ય હાઇલાઇટ શિક્ષકોની નિમણૂક માટે લાયકાતના માપદંડ તરીકે પીએચડી સંશોધન વિષયોનો સમાવેશ છે. આ પગલું એ સુનિશ્ચિત કરશે કે શિક્ષકો તેમના વિષયમાં ઊંડો સમજ ધરાવે છે, જેના કારણે શિક્ષણની કુલ ગુણવત્તામાં વધારો થશે. નિયમન નવીનતા, સમાવેશ, લવચિકતા અને ઉચ્ચ શિક્ષણમાં ગતિશીલતા મહત્વ પર ભાર મૂકે છે. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરવા માટે શિક્ષણ ક્ષેત્રમાં સતત સુધારાની જરૂરિયાતને હાઇલાઇટ કરીને તેમણે જણાવ્યું કે નવા નિયમન શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફને સશક્ત બનાવશે અને શૈક્ષણિક ધોરણોને મજબૂત બનાવશે અને શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરવા માટેનો માર્ગ મોકળો કરશે. ડ્રાફ્ટ નિયમોનો પ્રતિસાદ અને સૂચનો માટે જાહેર ડોમેનમાં મૂકવામાં આવ્યા છે, જે નીતિ નિર્માણમાં સરકારની ભાગીદારી પદ્ધતિ પ્રતિબિંબિત કરે છે અને યુજીસી, ભારતીય વૈજ્ઞાનિક સંશોધન પરિષદ અને રાષ્ટ્રીય યોગ નિયંત્રણ કેન્દ્ર સાથે મળીને આ નિયમનના અમલ પર નજીકથી નજર રાખશે. વિશ્વ આરોગ્ય સંસ્થા એ પણ નવા માર્ગદર્શકોનો સંજ્ઞાન લીધો છે અને ટૂંક સમયમાં તેની સમજણ આપશે. પ્રધાનમંત્રીએ યુજીસી ખાતે નવા ઓડિટોરિયમ પુષ્પગિરીનું પણ ઉદ્ઘાટન કર્યું છે. ઓડિશામાં પ્રાચીન જ્ઞાન કેન્દ્રના નામ ઉપર રાખવામાં આવ્યું છે અને તેમણે ભારતની સમૃદ્ધિ, બૌદ્ધિક વારસો અને મૂલ્યોને સન્માન આપતી આ પહેલ પર ગૌરવ વ્યક્ત કર્યું છે. નવા નિયમનથી ભારતના ઉચ્ચ શિક્ષણ દ્રશ્યમાં પરિવર્તનકારી ફેરફાર લાવવાની અપેક્ષા છે, જેનાથી દેશ શૈક્ષણિક શ્રેષ્ઠતા મોખરે રહેશે. पहली बार कोई ड्राफ्ट को विमर्श के लिए 1 महीना के लिए पब्लिक डोमेन में होस्ट किया गया है. देश की सभी शिक्षाविद, सभी शिक्षार्थी, शिक्षा प्रशासक उसको पढ़े और उसको रुचि ले और उसमें अपना सुझाव यहाँ की सजेशन बॉक्स में डिजिटली दें. उसको फिर एक बार विमर्श करते हुए यूजीसी इसकी फाइनलिटी की ओर जाए. सारे स्टेक होल्डर्स को साथ लेते हुए यूजीसी ने इस प्रक्रिया को आज पूरा किया है. मैं इसके लिए यूजीसी को बहुत बहुत धन्यवाद देता हूँ.